આ વિડિયોમાં આપણે જાણીશું તેમના જન્મથી લઈને જીવંત સમાધિ સુધીનો સમગ્ર ઇતિહાસ, તેમના ચમત્કારો અને શા માટે આજે પણ દુનિયાભરમાં તેમના લાખો ભક્તો છે। તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે તમને બાબા રામદેવ પીર સાથે જોડાયેલો એક એવો પ્રસંગ જણાવીશું જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળ્યો નહીં હોય। જય બાબા રામદેવ પીર। મિત્રો, દાહોદ જિલ્લાના સાંજેલી વિસ્તારમાં આવેલું રામાપીરનું આ ભવ્ય મંદિર આજે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। રામાપીરને લોકદેવતા તરીકે ઓળખવામાં આવે છે અને માનવામાં આવે છે કે તેઓએ પોતાના જીવનમાં ગરીબો, દુઃખિયાઓ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી હતી। તેથી આજે પણ લાખો ભક્તો તેમને પોતાના રક્ષક અને દુઃખહર્તા તરીકે પૂજે છે। સાંજેલીનું આ પવિત્ર ધામ ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું પ્રતીક છે। અહીં આવતા ભક્તો માને છે કે સાચા મનથી કરેલી પ્રાર્થના રામાપીર જરૂર સાંભળે છે। તહેવારો અને મેળા દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે અને સમગ્ર વિસ્તાર જય રામાપીરના જયઘોષથી ગુંજી ઉઠે છે। મંદિરની ભવ્યતા અને શાંતિમય વાતાવરણ દરેક ભક્તના મનને સ્પર્શી જાય છે। અહીં આવીને ભક્તોને એક અલગ જ આધ્યાત્મિક અનુભવ થાય છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા લોકદેવતાની, જેમના નામ માત્રથી લાખો ભક્તોના હૃદયમાં શ્રદ્ધા જાગી ઉઠે છે। એવા દેવતા કે જેમને હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાય સમાન આદર આપે છે। એવા મહાપુરુષ કે જેમને 12 બીજના ધણી, હિંદવા પીર અને લીલા ઘોડાના અસવાર તરીકે ઓળખવામાં આવે છે। આજે આપણે જાણીશું બાબા રામદેવ પીરનો જન્મ, તેમના ચમત્કારો, તેમના જીવનનો સંઘર્ષ અને શા માટે આજે પણ કરોડો લોકો તેમની ભક્તિ કરે છે। તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। રાજસ્થાનની પવિત્ર ધરતી પર લગભગ 100 વર્ષ પહેલા રાજા અજમલજી અને રાણી મૈણાદેના ઘરે એક દિવ્ય બાળકનો જન્મ થયો। કહેવાય છે કે વર્ષો સુધી સંતાન ન હોવાથી રાજા અજમલજી ખૂબ દુઃખી રહેતા। તેમણે અનેક યાત્રાઓ કરી, સંતો મહાત્માઓના આશીર્વાદ લીધા। અંતે ભગવાન કૃપાથી તેમના ઘરે પુત્રનો જન્મ થયો। આ બાળક જ આગળ જઈને બાબા રામદેવ પીર તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયા। જન્મથી જ તેમની અંદર દિવ્ય શક્તિઓ હતી। બાળપણમાં જ લોકો તેમના ચમત્કારો જોવા લાગ્યા। એક દિવસ ગામના કેટલાક બાળકો રમતા હતા, ત્યારે એક બાળક કૂવામાં પડી ગયો। બધા લોકો ગભરાઈ ગયા, પરંતુ નાના રામદેવજી શાંતિથી કૂવા પાસે ગયા। તેમણે ભગવાનનું સ્મરણ કર્યું અને કહેવાય છે કે બાળક સુરક્ષિત રીતે બહાર આવી ગયો। આ ઘટના પછી લોકો માનવા લાગ્યા કે આ સામાન્ય બાળક નથી, આ તો ભગવાનનો અંશ છે। બાબા રામદેવ પીરને ગરીબો પ્રત્યે ખૂબ પ્રેમ હતો। તેઓ ક્યારે કોઈને ખાલી હાથે પાછા મોકલતા નહોતા। કોઈ ભૂખ્યો હોય તો ભોજન આપતા, કોઈ દુઃખી હોય તો તેને સાંત્વના આપતા। જય શ્રી રામ। મિત્રો, ગુજરાતની પવિત્ર ધરતી પર ઘણા એવા ધાર્મિક સ્થળો આવેલા છે જે માત્ર મંદિર નથી પરંતુ આસ્થા, ભક્તિ અને ચમત્કારોનું જીવંત પ્રતીક છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર ધામની, જે હજારો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। આ છે રામાધાણી મંદિર। દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે। કોઈ પોતાની મનની ઈચ્છા લઈને આવે છે તો કોઈ અહીં મળતી શાંતિ માટે। પરંતુ શું તમે જાણો છો કે આ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ? આ મંદિર પાછળનો ઇતિહાસ શું છે અને શા માટે હજારો ભક્તો આ સ્થાનને ચમત્કારિક માને છે? આજે આપણે જાણીશું રામાધાણી મંદિરની સંપૂર્ણ ગાથા। રામાધાણી મંદિર માત્ર ઈંટ અને સિમેન્ટથી બનેલી ઇમારત નથી। આ મંદિર લોકોની શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિનું જીવંત પ્રતીક છે। સાંજેલી અને આસપાસના ગામોના લોકો માટે આ મંદિર એક આધ્યાત્મિક કેન્દ્ર છે।
અહીં રોજ સવારથી સાંજ સુધી ભક્તોનો પ્રવાહ ચાલુ રહે છે. ઘણા લોકો માને છે કે અહીં સાચા મનથી કરેલી પ્રાર્થના વ્યર્થ જતી નથી. જ્યારે પણ કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તે અહીં આવી ભગવાન સમક્ષ માથું ટેકે છે અને તેને આત્મિક. સ્થાનિક લોકોના કહેવા મુજબ વર્ષો પહેલા આ વિસ્તાર ખૂબ જ શાંત અને કુદરતી સૌંદર્યથી ભરેલો હતો. ત્યારે અહીં મંદિર નહોતું, પરંતુ ભક્તોના મનમાં એક પવિત્ર ધામ બનાવવાની ઈચ્છા જાગી. ધીમે ધીમે ગામના લોકો ભેગા થયા. દરેકે પોતાની શક્તિ પ્રમાણે યોગદાન આપ્યું. કોઈએ પૈસા આપ્યા, કોઈએ મજૂરી કરી, કોઈએ સમય આપ્યો. અને પછી શરૂ થયું એક મહાન કાર્ય, રામાધાણી મંદિરનું નિર્માણ. આજે જ્યારે આપણે મંદિરને જોઈએ છીએ ત્યારે તેની ભવ્યતા જોઈને આશ્ચર્ય થાય છે. મંદિરની ઊંચી રચના, સુંદર કળાકૃતિ અને વિશાળ પરિસર દરેક ભક્તને આકર્ષે છે. મંદિરના દરેક પથ્થરમાં ભક્તિ છુપાયેલી છે. અહીં કામ કરનારા કારીગરોએ પોતાના હૃદયથી મંદિરને આકાર આપ્યો છે. દિવસરાત મહેનત કરીને આ પવિત્ર ધામને ભવ્ય બનાવવામાં આવ્યું. કેટલાક લોકો કહે છે કે તેમની મનોકામનાઓ પૂર્ણ થઈ. કેટલાક લોકો કહે છે કે અહીં આવવાથી તેમને માનસિક શાંતિ મળી. ભલે આ અનુભવો વ્યક્તિગત હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે, આ મંદિર લોકોના દિલ સાથે જોડાયેલું છે. આજે રામાધાણી મંદિર હજારો ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. તહેવારો દરમિયાન અહીં વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભજન, કીર્તન અને ધાર્મિક. શું તમે જાણો છો કે એક એવા મહાપુરુષ પણ આ ધરતી પર થયા હતા જેમને હિન્દુઓ ભગવાન અને મુસ્લિમો પીર તરીકે પૂજે છે? શું તમે જાણો છો કે 12 બીજના ધણી તરીકે ઓળખાતા બાબા રામદેવ પીરે પોતાના જીવનમાં એવા ચમત્કારો કર્યા કે આજે પણ કરોડો લોકો તેમના નામ પર અતૂટ શ્રદ્ધા રાખે છે? અને શું તમે જાણો છો કે બાબા રામદેવ પીરની સમાધિ આજે પણ લાખો ભક્તો માટે ચમત્કારોનું કેન્દ્ર માનવામાં આવે છે? મિત્રો, આજે આપણે જાણીશું હિન્દવા પીર, લીલા ઘોડાના અસવાર અને કરોડો ભક્તોના આરાધ્ય દેવ. આ વિડીયોમાં આપણે જાણીશું તેમના જન્મથી લઈને જીવંત સમાધિ સુધીનો સમગ્ર ઇતિહાસ, તેમના ચમત્કારો અને શા માટે આજે પણ દુનિયાભરમાં તેમના લાખો ભક્તો છે. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે તમને બાબા રામદેવ પીર સાથે જોડાયેલો એક એવો પ્રસંગ જણાવીશું જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળ્યો નહીં હોય. જય બાબા રામદેવ પીર. કિલોમીટર સુધી પગપાળા યાત્રા કરીને અહીં પહોંચે છે. તેઓ માને છે કે બાબાની સમાધિ પર માથું ટેકવાથી મનને શાંતિ મળે છે. ઘણા ભક્તો પોતાના જીવનના અનુભવો જણાવે છે. કોઈ કહે છે કે બાબાની કૃપાથી તેની મનોકામના પૂર્ણ થઈ. કોઈ કહે છે કે મુશ્કેલીના સમયમાં બાબાએ માર્ગ બતાવ્યો. કોઈ કહે છે કે નિરાશાના અંધકારમાં બાબાએ આશાનો દીવો પ્રગટાવ્યો. ભલે આ અનુભવો વ્યક્તિગત હોય, પરંતુ એક વાત ચોક્કસ છે, બાબા રામદેવ પીર પ્રત્યે ભક્તોની શ્રદ્ધા આજે પણ અતૂટ છે. સમાધિ સ્થાન પર પહોંચતા જ ભક્તોને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. જાણે બાબાની ઉપસ્થિતિ આજે પણ ત્યાં અનુભવાય છે. અને કદાચ આ જ કારણ છે કે સદીઓ વીતી ગયા છતાં બાબા રામદેવ પીરની ભક્તિ દિવસે દિવસે વધતી જાય છે. આજે પણ લાખો ભક્તો વિશ્વાસ સાથે કહે છે, મિત્રો, બાબા રામદેવ પીરની આ ગાથા માત્ર એક સંતની કથા નથી. આ ગાથા છે સત્યની, સેવાની, માનવતાની અને અડગ શ્રદ્ધાની. આજે પણ જ્યારે કોઈ ભક્ત સાચા દિલથી બાબાને યાદ કરે છે, ત્યારે તેને હિંમત, શાંતિ અને વિશ્વાસ મળે છે. બાબાએ શીખવ્યું હતું કે ધર્મનો સાચો માર્ગ માનવસેવામાં છે. ગરીબની મદદ કરવી, દુઃખી વ્યક્તિને આશરો આપવો અને સત્યના માર્ગ પર ચાલવું એ જ બાબાની સાચી ભક્તિ છે.
મિત્રો, સમય બદલાય છે, યુગ બદલાય છે, પરંતુ મહાન સંતોના વિચારો ક્યારેય જૂના થતા નથી. બાબા રામદેવ પીરનું નામ આજે પણ કરોડો ભક્તોના હૃદયમાં જીવંત છે અને હંમેશા જીવંત રહેશે. જો તમને બાબા રામદેવ પીર પ્રત્યે શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. જય બાબા રામદેવ પીર. અને વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવી ધાર્મિક અને રહસ્યમય ગાથા સાથે. ત્યાં સુધી 12 બીજના ધણી, લીલા ઘોડાના અસવાર, હિંદવા પીર, બાબા રામદેવ પીરની જય. જય રામાપીર. મિત્રો, હવે આપણે બાબા રામદેવ પીરના જીવનના એ પ્રસંગ તરફ આગળ વધીએ છીએ જે દરેક ભક્તના હૃદયને સ્પર્શી જાય છે. આ પ્રસંગ છે તેમની જીવંત સમાધિનો. સમય પસાર થતો ગયો. બાબા રામદેવ પીરની ખ્યાતિ સમગ્ર ભારતભરમાં ફેલાઈ ગઈ. દૂર દૂરથી લોકો તેમના દર્શન કરવા આવવા લાગ્યા. ગરીબ હોય કે અમીર, રાજા હોય કે સામાન્ય માણસ, દરેકને બાબા સમાન પ્રેમ અને સન્માન આપતા. પરંતુ એક દિવસ બાબાને અનુભવ થયો કે પૃથ્વી પર તેમનું કાર્ય પૂર્ણ થવા આવ્યું છે. તેમણે પોતાના નજીકના ભક્તોને બોલાવ્યા. ભક્તો બાબાના ચરણોમાં બેસી ગયા. બાબાના ચહેરા પર એક અદ્ભુત તેજ દેખાતું હતું. બાબાએ કહ્યું, મારા પ્રિય ભક્તો, આ શરીર એક દિવસ નાશ પામવાનું જ છે, પરંતુ સત્ય, પ્રેમ, સેવા અને ભક્તિ ક્યારેય નાશ પામતા નથી. આ શબ્દો સાંભળીને ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા. કોઈ બાબાથી દૂર થવા તૈયાર નહોતું, પરંતુ બાબાએ સૌને સમજાવ્યું કે જીવનનો નિયમ જ એવો છે. જે જન્મે છે તેને એક દિવસ જવું જ પડે છે, પરંતુ સારા કાર્યો અને ભક્તિ અમર રહે છે. બાબાએ પોતાના અનુયાયીઓને એકતા, પ્રેમ અને માનવ સેવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું, ક્યારે કોઈ ગરીબ કે દુઃખી માણસને ખાલી હાથે પાછો મોકલશો નહીં. માનવ સેવા એ જ સૌથી મોટી સેવા છે. સાચા મનથી ભગવાનને યાદ કરશો તો હું હંમેશા તમારી સાથે રહીશ. આ શબ્દો આજે પણ ભક્તોના હૃદયમાં જીવંત છે. સમાધિ લેવાનો દિવસ નજીક આવતો ગયો. આ સમાચાર સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા. હજારો ભક્તો રામદેવરા પહોંચવા લાગ્યા. દરેક વ્યક્તિ પોતાના પ્રિય બાબાના અંતિમ દર્શન કરવા માંગતી હતી. સમાધિના દિવસે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. ચારે બાજુ ભજન અને કીર્તન ગુંજી રહ્યા હતા. જય બાબા રામદેવ પીર. હિંદવા પીરની જય. ના જયઘોષથી આખું ધામ ગુંજી ઉઠ્યું. બાબા શાંત મનથી ધ્યાનમાં બેસી ગયા. તેમના ચહેરા પર દિવ્ય સ્મિત હતું. ભક્તો ભાવવિભોર થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. ધીમે ધીમે બાબા ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયા અને પછી તેમણે જીવંત સમાધિ લીધી. આ ક્ષણ જોઈને હજારો ભક્તોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ સાથે સાથે દરેકના મનમાં એક વિશ્વાસ પણ હતો. વિશ્વાસ કે બાબા ક્યાંય ગયા નથી. તેઓ આજે પણ પોતાના ભક્તોની સાથે છે. મિત્રો, આજે રાજસ્થાનના રામદેવરા ખાતે આવેલી બાબા રામદેવ પીરની સમાધિ વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થાન બની ગઈ છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ઘણા ભક્તો તો સેંકડો કિલો કોઈ મુશ્કેલીમાં હોય તો તેની મદદ કરતા. તેથી લોકો તેમને ભગવાન સમાન માનવા લાગ્યા. બાબા રામદેવ પીરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. આ વાત મક્કાના 5 પીર સુધી પહોંચી. તેમને વિશ્વાસ ન આવ્યો. તેઓએ વિચાર્યું કે ચાલો જઈને પરીક્ષા કરીએ. 5 પીર રાજસ્થાન પહોંચ્યા. તેમણે રામદેવજીને કહ્યું, જો તમે ખરેખર દિવ્ય શક્તિ ધરાવો છો તો અમને તમારી શક્તિ બતાવો. બાબા રામદેવ પીર સ્મિત કરીને બેઠા રહ્યા. ત્યારે પીરોએ કહ્યું, અમારા ભોજનના વાસણો તો મક્કામાં છે.
રામદેવ પીરે આંખો બંધ કરી અને થોડી જ ક્ષણોમાં મક્કામાં રહેલા વાસણો તેમની સામે આવી ગયા. આ ચમત્કાર જોઈને પાંચેય પીર આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ બાબાને નમન કર્યા અને તેમને રામસા પીર તરીકે સ્વીકાર્યા. મિત્રો, ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન હોય છે કે બાબા રામદેવ પીરને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે? તેનું કારણ એ છે કે દરેક મહિનાની સુદ બીજ તિથિ બાબા માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે, પૂજા કરે છે, ભજન કીર્તન કરે છે અને બાબાના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે. માન્યતા છે કે આ દિવસે કરેલી પ્રાર્થના બાબા જરૂર સાંભળે છે. બાબા રામદેવ પીરને હંમેશા લીલા ઘોડા પર સવાર દર્શાવવામાં આવે છે. આ ઘોડો માત્ર વાહન નહોતો, તે સત્ય, ધર્મ અને ન્યાયનું પ્રતીક હતો. આજે પણ ભક્તો બાબાને યાદ કરતા કહે છે, લીલા ઘોડાના અસવાર બાબા રામદેવ પીરની જય. આજે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશના અનેક રાજ્યોમાં બાબાના લાખો ભક્તો છે. દર વર્ષે લાખો લોકો રામદેવરા ધામની યાત્રા કરે છે. ઘણા ભક્તો પગપાળા યાત્રા કરીને બાબાના દર્શન કરવા જાય છે. કેટલાક ભક્તો તો સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરે છે, કારણ કે તેમને વિશ્વાસ છે કે બાબા રામદેવ પીર તેમની દરેક મનોકામના પૂર્ણ કરશે.